અને આજે આપણે યુટ્યુબની વાત કરવા જઈએ તો આપણે યુટ્યુબમાં 6 થી 7 મહિનાથી આપણે કામ કરીએ, પણ જેવો જોવો સપોર્ટ નહીં કરતા. તમે જો પાર્ટી કરવા ઊભા રહીએ પડે પાણી, અને આ બાજુ કામ ચાલુ છે. ના, કામ ચાલુ છે, રસ્તો બંધ. જુઓ તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારના આપણે 8 વાગી જાય અને આપણે જમવામાં તો જુઓ, આપણે જમવાનું એટલે ટિફિનમાં અને આપણો નાસ્તામાં બટાકાનું શાક અને આ બાજુ લોટ બાંધેલો હજુ રોટલી બનાવવાની અને હજુ આપણો ચા પીવાનો. હું પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરું ને બધા બહાર જઈ ગયા. જુઓ ચિરાગને આપતો આવી જાય, આપણા નાગેશને ચા પીવો અને જો ભત્રીજો આપણે હજુ નાહવાનું છે અને ચા પણ પીવાનો. તો ચા બા પી તો ફાઇનલી આપણે નાહી લીધું અને જુઓ નાગેશ આપણે ખાવા બેસી ગયો નાસ્તો કરવા, અને આ બધું મમ્મી પણ ખાયા અને આપણે હજુ ટિફિન ભરવાનું જુઓ અને ચા પણ હંગા છે. આ બાજુ ચલો અને આ બાજુ ટીવી ચાલો. જુઓ બહારનું લોકેશન તો જુઓ, ખાલી જુઓ સવારમાં ખાલી જુઓ આ બાજુ બહાર તો જેવું લાગે મજબૂત લાગતું તો કમેન્ટ કરજો અને લેટ્સ ગો. ફાઇનલી આપણે આવી ગયા ડાયરેક્ટ જુઓ તમે, અને બાઇકમાં તો બી આવી ગયા એટલે કોઈ બ્લોગ શૂટ કરે નહીં. ડાયરેક્ટ આપણા ઘેરથી ડાયરેક્ટ આવી ગયા હવે જુઓ, અને ઉતરીને હવે ચાલતા થઈએ. જુઓ હાઈવે ઉપર આ બાજુ કહેવાય. જુઓ આપણે ડાયરેક્ટ નોકરી જુઓ. ફાઇનલી આપણે પુલના નીચે એડીએ જોવા ખાલી, અને પુલનો નજારો જો ખાલી કેવું લાગે, નંબર લાગે મજબૂત, અને બે કોરા સાધનો જઈ જુઓ. અને આપણે ચાલતા છીએ અને પેલી બાજુ આગળ સર્કલ હજુ ગયા એ એરિયો આગળ એક સર્કલ, અને આપણે આ બાજુ જવાનું હોય અંદર. તો ફટાફટ જઈએ, તો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે દુકાને આવી ગયા, પણ હજુ કોઈ નહીં. જો આ બાજુ આખેલું, આ બાજુ આખેલું, અને 10 મિનિટ વહેલા આવી ગયા તો એટલે થોડી વાર બેસીએ, શેટ બેઠ આવી પછી દુકાન ખોલશી એટલી ઘણા આપણે બેસીએ. તમે જુઓ ખાલી લોકેશન આગળ આપણે રેલવે જાય એ પાટો છે આપણો હોય આપણે પોતે. ફાઇનલી આપણે આવ્યા હતા દુકાને લેવા, પણ આપણે શૈલેષભાઈ આવી ગયા ચા લેવા ગયા હતા આપણે કનુજીની. અને જુઓ આપણો ઊંઝાનું સર્કલ, અને આપણે શૈલેષભાઈ આવી ગયા જુઓ. અને હવે જઈએ ડાયરેક્ટ દુકાને આપણે લેવા આવ્યા હતા મસાલાની, અને હવે જઈએ જુઓ ખાલી ચા મારા શેઠ લાવવાના અને હું નહીં લાવવાનો. અને જો ખાલી પાણી ભરાયેલું હજુ પણ ખાલી નહીં છે. ફાઇનલી આપણે 10 વાગી ગયા. જો હજુ બહાર કાઢી નહીં ને આપણે અંદર કહી જજો બે પૂરા બંધ, અને કોમ આવ્યો પોસ્ટિંગનું આજ તો થોડું બધી અર્જન્ટ ફટાફટ કરી નાખીએ. તો ફાઇનલી આપણા બહાર કાઢી દીધો જો ગણપતિનો, અને આ બધું અડધું ઉખડી ગયું. મને ખબર પડી કે વિડીયો બનાવવાનો, તો જોઈ શકો છો. આપણે બધું ઉખેડીને પછી પાછો તમને બતાવું છું બ્લોગનું કન્ટિન્યુ બનાવવાનું. ફટફટ ઉખેડી દઈએ. જુઓ હવે ગણપતિ દાદા. તો ફાઇનલી આપણો કાચ થઈ ગયો, રેડી જો કમ્પ્લીટ. હવે ક્લીન મૂકવાનું છે, અને જેવું બનાવ્યું કમેન્ટ કરજો. જો ખાલી કેવો લાગે એ કાચ બનાવ્યા છે, કેવું મસ્ત લાગે ને તો કમેન્ટ કરજો. તો ફાઇનલી આપણો ફળાબાર થઈ જાય અને હવે જમવા ટાઈમ થયો તો આપણે જમવા બેસી થોડી નહીં. પેલો ભાઈ આવે એટલે જુઓ કાચનું મિરર, આ બાજુ પણ મિરર છે. આપણો હાલ બનાવે બાંધી દીધો, આ બધા સાફ કરી દીધા. જુઓ આટલું લાઇટ ફિટિંગનું કામ ચાલો તમને બતાવું. જુઓ અને આ બધું બાંધી દીધા. લાઇટ ફિટિંગનું કામ ચાલો તમને બતાવું. જુઓ એ આ ભાઈ રહ્યા કીટ વગાડી જુઓ
આ મોજ છે. તો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે શૈલેષભાઈની દુકાને આવી ગઈ અને પુમતાલાલ જુઓ તમે જુઓ બંકો નવો ભાગ છે એ જુઓ. અને આપણે જવાનું છે પાર્સલ લેવા જમવાનું અને સાસને બધું લેવા. તો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે જો લેવાનું તો એ કણ આવી જાય પેલી હોટલ જુઓ એ કણ આપણે જમવાનું લેવાનું. તો ફટાફટ લઈ લઈએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફેમિલી આપણે લાવી દીધું પાર્સલ જુઓ. હું સાસ અને સેવ ટમેટા શાક લઈને ડાયરેક્ટ જઈએ દુકાને. તો જમી લીધું ફેમિલી અને હવે થોડી વાર આરામ કરશું. તો જુઓ બહાર થોડી વાર ફોન બંધ ફેંદીને પાછો થોડી વાર આરામ કરીને 2 વાગે પાછો બ્લોગ કન્ટિન્યુ કરવાનું થાય તો કરશું. બાકી તો 3 વાગે તો 4 લેવા જવાનું. તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને કોમ કરતો હોય બ્લોગ બનાવતો હોય તો સપોર્ટ કરતા રહેજો. તો ફાઇનલી આપણે 1 વાગ્યાની ક્લિપ લીધી હતી. તાણા હજુ આપણે 5 વાગી જાય 4 કલાક આપણે ક્લિપ લીધી નહીં. કે તમે નહીં કીધું કે ફોર્મ હોય એટલે ક્લિપ લેતો જ નહીં. એને ફોર્મ બહુ જુઓ પડી ગયું જુઓ. અને જો આ ચાલે આપણે અને અંદર અમે ચાલુ જુઓ અંદર ચાલુ અને બહાર આપણો ફોર્મ ચાલુ એટલે નવરો પડતો જ નહીં એટલે ક્લિપ લેતો જ નહીં. તો સોરી અને થોડી વાર એને મળીએ. તો ફાઇનલી 6 વાગવામાં 15 મિનિટ વાર અને જોવા બધું મૂકવાની તૈયારી અને રેલગાડી જાય જુઓ. કરીએ જુઓ. તો ફાઇનલી આપણો 6 વાગી જાય જુઓ. ટ્રેને આવી જાય આપણો જોવા જાય અને રાખીને હવે જઈએ આપણો ઘેર. બાઇકમાં આવે એટલે ડાયરેક્ટ જઈએ ઘેર જુઓ. ફટાફટ હવે ફાઇનલી શૈલેષભાઈની દુકાને આવી જાય અને જુઓ શૈલેષભાઈ માતાજી. હા અને આપણો વિરમસિંહ પણ આવી જાય જુઓ. પાણી પીએ ઠંડુ અને આપણે એમનું બાઇક પડ્યું અને બીજું કોઈ કહેતો નહીં. પાણી પીવું શૈલેષ ઓવા આપણે પીવાનું ઠંડુ લાવ ગરમ જે હોય. અને હા અને આપણો વિરમસિંહ ફાઇનલી આપણો બધું તો નીકળ્યા નહીં ને. આપણો શૈલેષભાઈને પેડા લેવાના હતા જો. તો દુકાનથી પેડા લઈ જુઓ અને આપણા ઊંઝાનો માહોલ તમે જુઓ અને પેડા લઈને ડાયરેક્ટ જવાનું. તો ફાઇનલી જો આપણે ઊંઝાનું ટ્રાફિક માહોલ ગરમ હતો. આજે ટ્રાફિક જ હોય સર્કલ આગળ જ છે અને બાઇક 10 જાય જો પાછળ ટ્રાફિક જુઓ અને જાય આ બાજુ ટ્રાફિક હોય ત્યારે કોઈ ટ્રાફિક જુઓ. બંને માત્ર ના આગળ તો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે જો પાર્ટી કરવા ઊભા રહીએ પડે પાણી અને આ બાજુ કામ ચાલુ છે. ના કામ ચાલુ છે રસ્તો બંધ જુઓ. રસ્તો પડે જુઓ કુરકુરીઓ કરી લે અને પાસ્તા હાલ બનાવીને આવ્યા ઘેરથી. ફાઇનલી ઘેર આવી જાય અને જમવાનું મમ્મીએ બનાવ્યું જો રોટલી પીલું અમે તો ગવાનું શાક અને રોટલી હજુ બનવાનું ચાલુ હોય ને આપણે ઘેર આવી ગયા અને ટીવી ચાલુ હોય તમે જુઓ. અને આપણો નાગેશ બહાર બેસી ગયો સંજય અને નાગેશ વિડીયો જુઓ ગપ્પો મારે ખાલી ગાડી જવા. અને આપણે જવાનું છે દૂધ ભરાવા દઈએ તો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે દૂધ ભરાવીને જુઓ દૂધ ભરાવીને હવે ડાયરેક્ટ જઈએ ઘેર. ભાઈબંધો બધા કાઢ્યા મળ્યા હતા બેસી હતા અને પછી કોઈ બ્લોક શૂટ કરે ના એટલે હવે ડાયરેક્ટ જઈએ ઘેર. ચાલો તો ફાઇનલી આપણે ડેરીમાં દૂધ ભરાવીને ઘેર આવતા રહ્યા અને ઘેર આવીને આપણે જમી પણ લીધું અને ચાર્જિંગ નહોતું એટલે આપણો ફોન ચાર્જિંગમાં હતો અને આપણે નાહવા આવી જઈએ ગરમી થતી એટલે જોવા નાગેશને જોવા નાગેશ આપણે નાહે અને આપણે પણ નાહવાનું બહુ નહીં આપણે ક્લિપ લઈ લઈએ. જો આ બાજુ આપણે ચા બત્તી ભરાવી દઈએ એટલે લાઇટ આવે. ઓકે મારો આઈડિયા જેવો તેવો ના હોય.
તો જય માતાજી મિત્રો, હું છું આપણો પહેલાં જ છીએ અને આજે આપણે યુટ્યુબની વાત કરવા જઈએ તો આપણે યુટ્યુબમાં 6 થી 7 મહિનાથી આપણે કામ કરીએ પણ જેવો જોયો સપોર્ટ નહીં કરતા તમે. અને બીજું તો એક આપણે ડેલી વ્લોગિંગ હવે તો આપણે કરીએ પણ તો પણ આપણા વિડીયોમાં 25-30 બસ એટલા જ વ્યૂ આવી. તો મારું એટલું કહેવું કે આપણે મને સપોર્ટ કરો. અને બીજું એક આપણે જ્યાં જવું ત્યાં હું આપણે ડેલી વ્લોગિંગ કરું તો હું બધું જ બતાવું હું કરું હું નહીં કરતો. અને આપણે ડેલી વ્લોગિંગ કરવાનું, રાત્રે એડિટ કરવાનું, બધું કરવાનું. અને રાત્રે વાગવામાં નહીં હોય તો 1-12 એટલા વાગી જાય એડિટિંગમાં અપલોડ કરવામાં. તો પણ તમે જેવો જો એવો મને સપોર્ટ નહીં કરતા. આ વાત કરવી નથી પણ હવે કરવી પડશે કે આપણે તમે સપોર્ટ નહીં કરતા એટલા વાત હું કરી 6 થી 7 મહિના સુધી હું વ્લોગ નાખું દરરોજ નહીં, કોક દાડો નાખું પણ હવે તો ડેલી જ નાખું. તો પણ તમારો જેવો જોઈએ સપોર્ટ મળતો નથી એટલે મારે આ વાત કરવી પડી. તો આપણે બીજું કંઈ નહીં કહેતો કે દિલથી સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. અને આવી જેવા બ્લોગ નાખું એવી ડેલી આપણે બ્લોગ નાખશું તો તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી